મારે પ્રેસની મારફત કેવું છે, મને 11 વાગ્યાથી લઈ અને અત્યાર સુધી એમને બેસાડી રાખ્યો છે. મારું કોઈ પણ પ્રકારનું નિવેદન પણ અહીં જે ફરિયાદ લેવાની હતી ફરિયાદ નથી લેતા છે. મારી ઉપર કાલે ફાયરિંગ થયેલું અને ફાયરિંગમાં મેં જણાવેલું કે આવી રીતે મારી ઉપર ફાયરિંગ થયેલું, પણ એ પોલીસ સ્ટાફ આવેલ અને પોલીસે કીધું કે ફાયરિંગ થયેલ એ ફાયરિંગ છે. અત્યારે મને આરોપી જેવું મારી બિહેવિયર કરે છે. જો તમે ગીર સોમનાથથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઉના નગરપાલિકા આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર ફાયરિંગનો મામલો સામે આવ્યો છે, જેમાં પોતાની ઉપર હુમલો થયાનું નાટક રચનાર આરોપી સામે ગઈકાલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન વિદ્યાર્થીઓને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ધારાસભ્ય અને તેમના માણસો પર ગંભીર આરોપ લગાવ્યા હતા. સમગ્ર મામલે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની પ્રતિક્રિયા સામે આવી છે. ધારાસભ્યનો આક્ષેપ છે કે આરોપી અજય બાંભણિયા બ્લેકમેલર સ્વભાવનો છે અને લોકો પાસેથી પૈસા પડાવવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાની પાછળ કોણ છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે હથિયાર ક્યાંથી આવ્યું અને કોની પાસેથી મળ્યું તેની પણ સઘન તપાસ કરવાની માંગ છે. ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ થશે તો ઘણું બહાર આવી શકે તેમ છે. વોઇસ ઓફ ઉના, હુસેન પાદરકા. આજે પ્રેસ કોન્ફરન્સમાં ખાસ તો જે તમને ખ્યાલ છે કે 23 તારીખે રાતની જે ઘટના બની, અજય બાંભણિયા દ્વારા જે સ્ટોરી બનાવવામાં આવી હતી, સ્ટોરી એવી હતી કે રાત્રિના સમયે 9:30 વચ્ચે હું દરાળ ગામે જતો હતો. ત્યાં કોઈ બાયપાસ ઉપર અજાણ્યા શખ્સો આવીને બાઇકમાં મારી ઉપર જે ફાયરિંગ કર્યું, આ પ્રકારનું સ્ટોરી બનાવી અને ભાઈ પોલીસ સ્ટેશને પછી પરત પહોંચ્યા. ત્યાં એને પોતાની રજૂઆત કરી પોલીસને કે આ પ્રકારનો ઘટના મારી પર બની છે અને મારી પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું છે. ત્યારબાદ ત્યાં પોલીસનું કહેવા મુજબ ત્યાં એ બધી રજૂઆત સાંભળી અને ત્યારબાદ પોતે ત્યાં ખુરશીમાંથી પડી ગયેલ અને ત્યારબાદ દવાખાને લઈ જવામાં આવ્યા હતા. દવાખાને લઈ ગયા પછી ત્યાં બધી અમારી પર પણ થોડોક આક્ષેપ કર્યો એવો વિડીયો પણ મારી પાસે આવ્યો હતો. એમાં ક્યાંક ને ક્યાંક કાળુભાઈ રાઠોડનો દ્વારા કરવામાં આવ્યો હોય એવી આક્ષેપ કરતો વિડીયો પણ મેં એનો સ્ટેટમેન્ટ અને વિડીયો મેં જોયો હતો. પણ બધાને ખ્યાલ છે કે ગણતરીની કલાકોમાં જ ગીર સોમનાથ જિલ્લાના એસપી અને અમારી સ્થાનિક પોલીસ સાથે મળી આખી ઘટનાક્રમ જે બન્યો એ પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસનો કહેવું એવું હતું કે આ કોઈ ફાયરિંગનો બનાવ બન્યો જ નથી એવું તારણ તો હતું, પણ ફોરેન્સિક લેબોરેટરી દ્વારા એફએસએલ મારફત દ્વારા જે પછી એને બોલાવીને રિપોર્ટ કરવામાં આવ્યો તો ખરેખર આવો કોઈ બનાવ કે આવું કોઈ ફાયરિંગ બન્યું નથી એ પ્રથમ દ્રષ્ટિએ સાબિત થયું. એવા સંજોગોમાં અમારા એસપી સાહેબનું નિવેદન તમે સાંભળ્યું હશે સ્ટેટમેન્ટ કે જ્યારે ફરિયાદી પોતે પોલીસ સ્ટેશને આવ્યો ત્યારે પોતાના શરીરમાંથી એક ગાડીમાંથી ઉતરતા હોય એમાંથી પોતાના શરીરમાંથી એક કાર્ટીસ પડી ગયું અને એ કાર્ટીસ સંપૂર્ણપણે જીવિત કાર્ટીસ હતું. એટલે પોલીસને ક્યાંક ને ક્યાંક શંકા ત્યારે જ ગઈ હતી, પણ એસપી સાહેબે પોતાની પીસીમાં આખી વિગતવાર ખુલાસો કર્યો કે આખી સ્ટોરી ક્યાંક ને ક્યાંક કોઈકને ફસાવવા માટેનો પ્લાન કર્યો હોય અથવા ચૂંટણીઓ ચાલુ છે તો સહાનુભૂતિ માટેનો પ્લાન કર્યો હોય. એટલે આખી કલ્પિત સ્ટોરી હતી અને આપણે સૌ ખ્યાલ છે કે એનો પર્દાફાશ થઈ ગયો છે. ના માણસની વાત કરીએ તો એક બ્લેકમેલ માણસ છે. એ લોકોને આવા બ્લેકમેલ કરી આવા ભૂતકાળમાં ઘણા કિસ્સાઓ બન્યા છે. ના શહેરના ઘણા વેપારીઓ પણ એના ભોગ બનેલા છે, ઘણા રાજકીય લોકો પણ એના ભોગ બનેલા છે. ભૂતકાળમાં આવા લોકોને ડમી સ્ટોરી બનાવી લોકોને બ્લેકમેલ કરી પૈસા કેમ કઢાવવા એ પૈકીનો એક વધુ એક સ્ટોરી બનાવી પણ ગણતરીના કલાકોમાં તેનો પર્દાફાશ થઈ ગયો છે. આપને ખ્યાલ છે. ના, મારે આના બાબતે ફરિયાદ કરમ થતો ને પોલીસ પોતે ફરિયાદ બની અને જે કાંઈ તપાસ તટસ્થ કરી રહી છે. પ્રશ્ન એટલો છે કે આ જે ઘટનાક્રમ બન્યો છે ના 24-48 કલાક પહેલાં કે 8 કલાક પહેલાં આમાં કોણ લોકો પડદા પાછળ છે એટલી પૂરતી મારી એક ચોક્કસ મારી વાત છે કે આમાં ક્યાંક ને ક્યાંક અન્ય આમ આદમીના લોકો પણ આમાં ક્યાંક સંડોવાયેલા હોય અને આની તો 120 બી લગાડી અને આખી કાવતરાની કલમનો ઉપયોગ કરી અને ઝીણવટભરી પોલીસ તપાસ થાય તો હથિયાર જે કાર્ટીજ મળ્યું છે તો હથિયારો ક્યાં છે, કોની પાસેથી આવ્યા, અને આ તો માસ્ટર માઇન્ડ છે જ. વિશેષમાં એવો કોણ માસ્ટર માઇન્ડ ઉનામાં છે? કોઈ પોલિટિકલ લોકો છે કે આમ આદમીના માણસો પોતે જ છે કે બીજા કોઈ અન્ય પોલિટિકલ લોકો છે? એનો એ જ તપાસનો વિષય છે.
પણ ઝીણવટથી તપાસ થાય તો આમાં ઘણું હજી ક્યાંક ને ક્યાંક પડદા પાછળ ક્યાંક ને ક્યાંક લોકો બહાર આવશે એવી મને શક્યતાઓ જણાય છે. તમારું જ નામ લેવાનું, તમારા ઉપર આક્ષેપ કરવાનું કારણ શું છે? પોલિટિકલ ચૂંટણીઓ છે, હાર ભાળી ગયા છે. હાર ભાળી જવાનો કારણે ક્યાંક ને ક્યાંક આવો સ્ટોરી બનાવી, જો કે સહાનુભૂતિના કારણે મતો મળતા હોય મળી શકે એમ હોય તો સ્ટોરી બનાવી, બાકી બીજું શું પણ હોઈ શકે. તમે કેમ એના પર દાવો નહીં કરતા? દાવો તો હવે કરશું ને. હવે હજી તો તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થાય, હજી બધી વિગતો આવી જાય, આનો આખરી તપાસ પૂર્ણ થઈ જાય પછી એમાંથી જે કાંઈ મુદ્દાઓ ધ્યાને આવશે એમાં ધ્યાને લઈ લીગલ એડવાઇઝની સલાહ લઈને દાવો પણ કરશું શક્ય હતા ત્યાં સુધી.